2 મિનિટ રહીને જો કે મને હવે આવ્યું હોય તો. आई झील तो सर स्क्रीन આવી ब्लैक ગઈ આવે જીલ? છે બધું. ના સ્ક્રીન નહીં આવી, બ્લેક આવે છે. જગ્યા બદલ સર તો અમાર તો કદાચ. આવી ગઈ. હા સર એટલે બધાને નેટ તો તો આવી ફૂલ આવે છે અહીંયા. જાય. એક જિલ્લા કામ કે કરું તું બહાર તને નીકળીને ફરીથી જોઈન થા. એમ નહીં, અરે સાંભળ એકવાર સાંભળ. તો બહાર નીકળી. હા કર્યું એવું. હું તને લિંક ફરી મોકલું છું, બરાબર? હા તું હા ફરી એ લિંક ની અંદર આવવાનું ટ્રાય કર. હવે 2 મિનિટ ભલે બગડે. સર. શરૂ કરું છું. ફર્સ્ટ ક્વેશ્ચન, which organization did Arun found at the શૈલીબેન થી શરૂ કરીએ. સ્લેશ આન્સર કેમ નતો આપતો યાર? સ્લેશ છે? અરે અરે સ્લેશ સર છે અંદર? અમને હા સર અમને મને સ્ક્રીન નથી દેખાતી, હવે આવી ગઈ ને હવે? ચાલો ત્યારે પહેલો પ્રશ્ન સ્લેશ. which સર organization did Arun હે ભાષાંતર ભાષાંતર જરૂર નથી બેટા, 2 વાર તો કરાયેલું છે પાઠનું. તમે લોકોને રેકોર્ડિંગ મોકલેલું છે. હવે પ્રશ્નો ઉપર જઈએ ને. સર ગયા લેક્ચરમાં કરાયું હતું. હા, ભાષાંતર તો ક્યારનું પતી ગયું. ગયા નહીં, 3 લેક્ચર થઈ ગયા. બરોબર, ધ્યાન અંદર. which organization did Arun found at age of 17? શૈલીબેન, પહેલો સવાલ. 17 વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થાની સ્થાપના કરી? શૈલી. અરુણ ફાઉન્ડ એન એનજીઓ એન્ડ એ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. એનજીઓ નું પણ નામ હતું કંઈક, જો અંદર કઈ લાઈનમાં છે? હા સર. બોલું સર? હા બોલો. હું બોલું સર. અરે અરુણ. નામ દઈને બોલો, મને અહીંયા પાર્ટિસિપેન્ટ નહીં દેખાતા બેટા. હા સર, સ્લેશ બોલું છું. હા બોલ. ધ એનજીઓ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. સરસ. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એ તમારો આન્સર છે. પહેલા પ્રશ્નમાંથી શરૂઆત કરીએ. અરુણ ફાઉન્ડ નું ભૂતકાળ કરવાનું. ફાઉન્ડેડ. અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ કોલ્ડ. અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ કોલ્ડ એટલે એનું નામ એન્વાયરમેન્ટાલિસ્ટ. બીજી લાઈનમાંથી એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટ ધ એજ ઓફ 17. એ છેક છેલ્લે લઈ લેવાનો. ફાઉન્ડેડ ની પાછળ આપણો આન્સર મૂકી દેવાનો કે અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ કોલ્ડ એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ
India at the age of 17. બોલો શ્લેષ ફરીથી આખો જવાબ. સર મારો ના આવે? આ પછી તું બોલજે બીજા જવાબમાં. બોલ શ્લેષ. હા. Arun founded an NGO called Environment Foundation of India at the age of 17. Second question. Which was the first activity of EFI? EFI ની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? હવે પેરેગ્રાફ આગળ છે એટલે ફેરવતો રહી સ્ક્રીન. એમણે પહેલી શું પ્રવૃત્તિ કરી હતી? તો જ્યારે 7મા ધોરણમાં હતા ને ત્યારે એમને એમના ઘરની આસપાસનું એની ટીમે ભેગા થઈને એક તળાવ સાફ કર્યું હતું. બરાબર, એ ઘટના આવશે અંદર. બરાબર, એ એમની પ્રથમ એક્ટિવિટી હતી. બરાબર, અહીંયા આ પેરેગ્રાફ મુજબ પેલું ટર્ટલ વોક વાળું છે, સેકન્ડ લાઈન ની અંદર જુઓ. બરાબર, કે એનજીઓ તરીકે આ સંસ્થાએ પહેલી કઈ EFI ની પહેલી પ્રવૃત્તિ કઈ હતી? બરાબર, તો બીજી લીટીમાં ધ ટર્ટલ વોક અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચિંગ્સ ઇન ચેન્નઈ. બરોબર, આટલો આપણો આન્સર છે. જવાબ આ રીતે લઈશું કે પ્રશ્નમાંથી આટલું લેવાનું રહેશે કે the first activity of EFI is પ્રશ્નમાં was છે એટલે was લઈશું. the first activity of EFI was, પછી ટર્ટલ વોક થી જોડી દેવાનું. બીજી લાઈનમાં જુઓ, the turtle walk a move to save turtle eggs and young hatchings in Chennai. આટલું આપણો આન્સર લેવાનો છે. બરોબર, ચલો શૈલીબેન. હા સર. The first activity of EFI was turtle walk, a move to save turtle eggs and young hatching in Chennai. ઓકે, થર્ડ ક્વેશ્ચન આપણો. What are the activities of Arun and what are the activity of Arun's team? અરુણની ટીમની પ્રવૃત્તિઓ શું છે? બરાબર, તો અરુણની ટીમ આજે કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે એના વિશે આપણે કહેવાનું છે. તો ઉપરથી 5મી લાઈનમાં જુઓ. બરાબર, તો ચોથી લાઈનમાં અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હેવ ક્લીન્ડ વાળું વાક્ય જે છે. બરાબર, અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. બરાબર, ત્યાર પછી the team cleans lakes, beaches and zoos, plants trees, educate people through street plays and also make environmentally paper bags. આટલે સુધી લેતું જવાનું છે. અરુણ and his team થી ચાલુ કરી અને પેપર બેગ્સ આવે છે ત્યાં સુધીનો આપણો આન્સર છે. બરોબર, ચાલો ત્રીજા નંબરે કોનું નામ હતું બેટા? ત્રીજું નામ કોનું હતું? શૈલી પછી. ચાલ મનાલી, તું બોલી જા બેટા. हाँ सर बोलो. हाँ सर बोलो. Arun and his team have cleaned beaches and water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. હજુ ચાલુ રાખો. The team cleans. સર હજુ અવાજ ચાલુ નહીં રાખો આવતો. બેટા. પછીનું વાક્ય ચાલુ રાખ. પછીનું વાક્ય ચાલુ રાખ. The team cleans lakes, beaches and zoos, plants trees, educates people through street plays, and also makes environment friendly paper bags. વેરી ગુડ. ચલો સેકન્ડ પેરેગ્રાફ. હા બોલો. સર ફરી એકવાર સમજાવો ને, આ અવાજ કપાતો તો ને મને ખબર ના પડી. કોણ બોલે બેટા? હા કોણ બોલે? ધ્યાની ને? ધ્યાની, હા. જો હા. ઉપરથી તારે ફરી એકવાર બોલવાનો છે જવાબ. ધ્યાની, ઉપરથી ત્રીજી લીટીના છેડે જો અરુણ એન્ડ હિઝ ટીમ મળ્યું વાક્ય? વાક્ય મળ્યું તને ફકરામાં? એક મિનિટ જોઉં સર. ત્રીજી લાઈનમાં અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ હા હા મળ્યું. મળ્યું ને? ચલ બોલતી જા ત્યાંથી. અને
એનાથી 3 લાઈન છોડીને પેપર બેગ્સ લખેલું આવશે ત્યાં સુધી જવાનું, કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. બોલતી જા. આખું એમ આખું એમને એમ બોલતી જા. Arun બોલ, બોલ, and બોલ. his team of Volunteer. volunteers have cleaned beaches Various- and virus Water- water bodies water bodies Water in Chennai, Chennai, Hyderabad, Delhi, Coimbatore, and Pondicherry. The team cleans lakes, beaches, and zoos, plants trees, બરોબર છે, બોલતી જા. educates people, thought બરોબર. street True. plays, and also makes environment friendly Friendly. paper bags. એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી પેપર બેગ્સ. બરોબર છે. ચલો આગળ. સેકન્ડ પેરેગ્રાફ. Why was Arun hurt? અરુણને કેમ દુઃખ થાય છે? બરાબર. તો કે એનું દુઃખ કેમ થયું હતું? તો એના ઘરની નજીક જે તળાવ હતું એ બહુ ખરાબ દૂષિત થઈ ગયું હતું. બરાબર, કે જ્યાં પક્ષીઓ, દેડકા, સાપ બધું રહેતું હતું એ બહુ જ દૂષિત થઈ ગયું હતું અને ગંદુ બની ગયું હતું. બરાબર. તો અરુણ પ્રશ્નમાંથી ધ્યાન આપો કઈ રીતે લઈશું. અરુણ આગળ, વોઝ પાછળ. અરુણ વોઝ હર્ટ, પછી ત્યાં બીકોઝ મૂકીને અરુણ વોઝ હર્ટ બીકોઝ ફર્સ્ટ લાઈન શરૂ થાય છે ત્યાંથી જ લઈશું. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય ની બદલે હીઝ કરવાનું. નેક્સ્ટ ટુ હીઝ હાઉસ which one had lot of birds, frogs, snakes was heavily polluted. વચ્ચે એન્ડ મૂકીને એના પછીનું વાક્ય લઈ લેવાનું. and it led to spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. આટલે સુધી. ફરી એકવાર. અરુણ આગળ, was પાછળ. અરુણ was hurt because a beautiful lake next to my ની બદલે his house કરવાનું અને neighborhood સુધી લેતું જવાનું. બરોબર. ચલો સર્વાબેન. સર્વા. Arun was hurt because a beautiful lake next to his house, which once had a lot of birds, frogs, and snakes, was heavily polluted, and it led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. સરસ. What did Arun do? અરુણે શું કર્યું? બરાબર. તો એને પેલા એના બે મિત્રો સહિત ભેગા થઈ અને એ સાફ સફાઈ કરી નાખી હતી. બરોબર. તો અરુણ લેવાનું પ્રશ્નમાંથી અને છેલ્લેથી બીજી લીટીમાં વિથ થી વાક્ય આપ્યું છે. જો વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. બરાબર. અરુણ ગોટ, આઈ ની બદલે અરુણ મૂકવાનું. અરુણ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ ની બદલે નેક્સ્ટ ટુ હિઝ હાઉસ. બરોબર. અરુણ got together with a couple of his friends. સર અવાજ કપાય. અરુણ આયો અવાજ હવે? સર નથી કપાતો તમારો અવાજ. પોતે સર બેટા તમારે નેટવર્ક નો પ્રોબ્લેમ હશે. જો સ્પેસ પ્લેસ બદલો તો જરા, અથવા તો હેન્ડ ફ્રી ખરાબ હોય તો એવું થતું હોય છે. હેન્ડ ફ્રી કાઢી નાખો, ક્લીન સંભળાશે રૂમમાં એકલા બેઠા હશો તો. જો અરુણ છેલ્લેથી બીજી લીટી જો આઈ ગોટ ટુગેધર વાળું વાક્ય છે એમાં આઈ ની બદલે અરુણ મૂકવાનું અને માય ની બદલે હીઝ. વાક્યમાં જેટલી વાર માય આવે ત્યાં હીઝ મૂકતું જવાનું. માય હાઉસ છેલ્લો શબ્દ છે એની બદલે હીઝ હાઉસ કરીએ ત્યાં આપણું વાક્ય પૂરું થાય. બરોબર. ચલો હરેનભાઈ તમારો જવાબ. હરેન. હા સર. હા, છેલ્લેથી બીજી લાઈન આઈ ગોટ ટુગેધર વાળું, આઈ ની બદલે અરુણ અને માય ની બદલે હીઝ. Arun got together with a couple of his friends and cleaned the pond next to his house.
બરોબર. ચલો થર્ડ પેરેગ્રાફ. વોટ ડઝ અરુણ સે અબાઉટ હિઝ પેરેન્ટ્સ? અરુણે પોતાના માતા પિતા વિશે શું કહ્યું? બરોબર, કે એના માતા પિતા સપોર્ટિવ હતા અને એને સમજતા હતા. બરાબર, એવું પહેલું જ વાક્ય છે. જો, I have supportive parents who understood that my interest was the environment. They have never stopped me from doing what I want. જોડે કયા કયા ચેન્જીસ આવશે ધ્યાન રાખજો. રિયાબેન તમારે બોલવાનો છે બેટા જવાબ. અરુણ સે ની બદલે થઈ જશે સેઝ. અરુણ સેઝ ધેટ, કારણ કે પ્રશ્નમાં ડઝ છે એટલે આપણે અરુણ સેઝ ધેટ. અરુણ સેઝ ધેટ. આઈ હેવ ની બદલે હી હેડ. Arun says that he had supportive parents who understood that my ની બદલે his interest was the environment. And મૂકીને પછીનું વાક્ય, and they have never stopped me ની બદલે him કરવાનું. And they have never stopped him from doing what he wanted. Want નું ભૂતકાળ wanted. જ્યાં જ્યાં જો સાંભળો, જેટલી વાર I આવે એનું he, my નું his, me આવે તો him કરવાનું, અને કોઈ સાદું ક્રિયાપદ હોય તો એનું ભૂતકાળ કરવાનું. બરોબર, બોલો રિયાબેન. Arun says that he had supportive parents who understood that his interest was the environment and they had never stopped him from doing what I wanted. આઈ ની બદલે he બેટા, છેલ્લે ખાલી લોચો મારે. what he wanted. બરોબર, ચાલો ફરી એકવાર કોણ બોલી જશે? ગુંજનબેન. ગુંજન. Says that he had supportive parents who understand that his interest was the environment. They have never stopped me from doing what he wanted. what he wanted. અને વચ્ચે તે હેવ નું હેડ ના કર્યું. એક દરેક નાની ભૂલનો માર્ક્સ કપાશે બેટા, ધ્યાન રાખજો. બરોબર, ચાલો હવે ચોથો પેરેગ્રાફ. What did Arun teachers teach him? અરુણના શિક્ષકોએ તેને શું શીખવ્યું હતું? બરાબર, તો હમ્બલ એટલે વિનમ્ર રહેતા અને સિમ્પલ એટલે સરળ રહેતા. બરાબર, એવું એને શીખવવામાં આવ્યું હતું. બરાબર, જો બીજી લીટીમાં હ્યુમિલિટી શબ્દ આપ્યો છે. They also treat me humility. બરાબર, અને આગળ તમને એક બીજો શબ્દ કહું પેરેગ્રાફની અંદર, તો ચોથી લાઈનમાં છે ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. બરાબર, આ બે શબ્દોનો યુઝ કરવાનો છે, હ્યુમિલિટી અને ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. આટલો આપણે આન્સરમાં યુઝ કરીશું. કઈ રીતે લઈએ છીએ ધ્યાન આપજો. અરુણ ટીચર્સ taught him. ટીચ ની બદલે થઈ જશે taught. અરુણ ટીચર્સ taught him. હ્યુમિલિટી નું હમ્બલ શબ્દ યુઝ કરવાનો છે, ટુ બી હમ્બલ. એન્ડ મૂકીને, એન્ડ ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. ફરી એકવાર, અરુણ્સ ટીચર, અરુણને એપોસ્ટ્રોફી એસ લગાડવાનો. અરુણ્સ ટીચર taught him to be humble and to be simple and keep learning all the time. બરોબર, કોણ બાકી છે બેટા હવે? સર હું બાકી. બોલું? હા, ધ્રુવને બોલી લેવા દો. સર હું બોલું? હા, ધ્રુવને બોલી લેવા દો, પછી પ્રીત, પછી ખુશી. ખુશીબેન બોલ્યા? કોણ બોલ્યું બેટા? મનાલી. મનાલી બોલી ગઈ. ચલો ધ્રુવને બોલી લેવા દો. લેક્ચરમાં. ઓકે, ધ્રુવ બોલી લેવા દો બેટા. ધ્રુવ બોલ. Arun's teachers taught him to be humble and to be simple and keep learning all the time. બરોબર છે. બરાબર, ચાલો ખુશી તું બોલી જતો બેટા ફરીથી. કૃષ્ણા છે? બંને કૃષ્ણા હાજર છે બેટા? સર કઈ કૃષ્ણા હાજર છે? કૃષ્ણા પોરિયા કે પટેલ? પૂર્યા. ઓકે, ચલો આના પછીનો પ્રશ્ન તારે બોલવાનો છે. આ ખુશી જવાબ આપી દે ફરી એકવાર બેટા. ઓકે સર. Arun teacher take him to be humble, simple and keep learning all the time. બરોબર,
ચાલો આગળ નવો પેરેગ્રાફ લઈએ, અરે બીજો ક્વેશ્ચન લઈએ છીએ, ચોથા પેરેગ્રાફ નો. સર હા બોલો બેટા. સર થર્ડ પેરેગ્રાફમાં સેકન્ડ ક્વેશ્ચન બાકી છે. હા હા હું ભૂલથી બોલી ગયો. અચ્છા, સેકન્ડ ને થર્ડ બી બાકી છે. વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ? અરુણ પોતાની જાતને શું કહે છે? બરોબર. અરુણ પોતાની જાતને શું કહે છે? બરાબર. તો એક મિનિટ. હા, ચોથો પેરેગ્રાફમાં છેલ્લી લાઈન જુઓ. એન્વાયરમેન્ટાલિસ્ટ, એન્વાયરમેન્ટાલિસ્ટ આવો જવાબ છે. બરાબર. આપણો જવાબ કઈ રીતે લઈશું જોજો જરા. અરુણ કોલ, એક મિનિટ, અરુણ કોલ્સ થઈ જશે અહીંયા, પ્રશ્નમાં ડઝ છે એટલે અરુણ કોલ્સ હિમસેલ્ફ, પછી પાછળ આપણે જોડી દેવાનું આગળથી એન એન્વાયરમેન્ટાલિસ્ટ. ચોથા પેરેગ્રાફમાંથી છેડે છે અરુણ કોલ્સ હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. બોલ કૃષ્ણા બેટા. Arun calls himself an environmentalist. ઓકે, ચોથો ક્વેશ્ચન. અરે યાર જબરા લોચા પડે મારા આમાં તો. ઓકે, થર્ડ ક્વેશ્ચન છે. Why does Arun believe he is an environmentalist and not an activist? અરુણને કેમ એવું લાગે છે કે તે એક પર્યાવરણવિદ છે, કોઈ પ્રવૃત્તિવિદ નહીં? બરાબર. તો એને પર્યાવરણમાંથી બહુ બધું શીખવા મળે છે. બરાબર, એટલે એવું કહે છે. છેલ્લી લાઈન છે વાક્યની કે આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. એવું વાક્ય છે, પણ પહેલા આપણે પ્રશ્નમાંથી શરૂ કરીશું. એ આપણો આન્સર છે. તો અરુણ બિલીવ નું ભૂતકાળ, સોરી એસ લાગી જશે પાછળ. અરુણ બિલીવ્સ ધેટ he is an environmentalist, not an activist. Arun believes that he is an environmentalist, not an activist. આટલું પ્રશ્નમાંથી લીધા પછી ત્યાં બીકોઝ મૂકવાનું, અને બીકોઝ મૂક્યા બાદ છેલ્લી લાઈનમાંથી બીકોઝ he have ની બદલે had, he had learned so much by doing this work. He had learned so much by doing this work. બરાબર. ચલો પ્રીતભાઈ તમે બાકી હતા બેટા. Arun believes that he is an environmentalist and not an activist because he had છેલ્લું વાક્ય he had learned so much by doing this work. હા, this work ની બદલે એન્વાયરમેન્ટલ વર્ક પણ શબ્દ મૂકી શકો. બરાબર. ચાલો હવે આગળનો પેરેગ્રાફ, પાંચમો. What did Arun realize from the green cover of his school and college? અરુણને પોતાની શાળાના હરિયાળા આવરણથી શું એને જાણકારી મળી અથવા તો એને શું ભાન થયું? બરાબર. તો પ્રશ્નમાંથી આ રીતે આપણે વાક્ય જવાબમાં લેતા જઈશું કે ધ ગ્રીન કવર, આ પહેલી જ લાઈનમાં છે. બરાબર. ધ ગ્રીન કવર ઓફ, પ્રશ્નમાંથી આ રીતે લઈશું. ધ ગ્રીન કવર થી આપણે લેતું જવાનું. ધ ગ્રીન કવર ઓફ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. ધ ગ્રીન કવર, ઇન ની બદલે ઓફ, હિઝ સ્કૂલ એન્ડ કોલેજ taught અરુણ અથવા તો કે મેડ હિમ અન્ડરસ્ટેન્ડ, એ રીતે વાક્ય પણ લેવાય. પણ આપણે અહીંયા હા બીજી લાઈનમાં છે ધ ગ્રીન કવર ઓફ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ મેડ, મીની બદલે અરુણ અથવા તો હિમ, મેડ હિમ અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. ત્યાં સુધી આપણે લેતું જવાનું છે. બરાબર. ચલો હવે કોણ બાકી છે બેટા? ભાવિકભાઈ. ધ ગ્રીન કવર થી હું મદદ કરીશ, ચિંતા ના કરશો. The green cover of his school and college. પ્રશ્નમાંથી જો ઉપર બીજી લાઈનમાં મેડ
બીજી made લાઈનમાં મેડ understand their important મેડ મી ની બદલે અરુણ મૂકવાનું. and- મેડ અરુણ made Arun understand their importance એન્ડ how હાઉ બ્યુટીફુલ they are and why needed to protect them. વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. બરાબર. હજુ કોણ બાકી? Sir, નામ બોલો બેટા. શિવમ. Sir, હા, શિવમ બોલ. શિવમ બોલી જા. ચલ ફરીથી એક વખત આનો આ જવાબ. Yes, sir. The green Cover. the green cover in the green cover of in his school and college મેડ બીજી લીટીમાં મેડ આપ્યું છે ત્યાંથી. made me Made- understand. મી Made નહીં લેવાનું બેટા. understand. મેડ અરુણ લઈ લેવાનું મીનું. મેડ અરુણ અન્ડરસ્ટેન્ડ Made Arun understand. બોલતો જા. ધેર ઇમ્પોર્ટન્સ Their importance, how બ્યુટીફુલ important and how important how બ્યુટીફુલ beautiful they are and why Why we Need- noted need need to protect them. to protect them. Okay. બીજો question. Why does Arun say that we have a lot to learn from animals? અરુણ કેમ એવું કહે છે કે તે આપણે પ્રાણીઓ પાસેથી ઘણું બધું શીખવાનું છે? તો પહેલા પ્રશ્નમાંથી લઈશું. અરુણ સે ની બદલે says. અરુણ says that we have a lot to learn from animals because ત્રીજી લાઈનમાં these animals વાળું વાક્ય છે, એની બદલે these નું the કરી નાખવાનું. because the animals on their own find their own food and are always active, on the move and never lazy. આટલે સુધી લેતું જવાનું છે. બરોબર. કોણ બાકી બેટા હવે? Sir, શું નામ? Vedanshi. નામ બોલ. હા, વેદાંશી બેન. ચલો બોલો બેટા. ફરી કહું. Arun. હા સર સેનું શું થાય? તેનું says. હા વાંધો નહીં, બોલું હવે. હા બોલો. Arun says that we have a lot to learn from animals because the animals are on their own, find their own food and are always active on the move and never lazy. Okay, very good. ચાલ છઠ્ઠો પેરેગ્રાફ. Why does Arun say that only his duties at Google have come to an end? અરુણ કેમ એવું કહે છે કે માત્ર તેની ગૂગલની જોબનો જ અંત આવ્યો છે, કે એની જે ફરજ હતી એનો જ અંત આવ્યો છે, એનો સંબંધોનો અંત નથી આવ્યો, એમ વાક્યને આપણે પૂરું કરી શકીએ. બરાબર. તો આખું વાક્ય આપણે પહેલા પ્રશ્નમાંથી લઈશું. બરાબર. અરુણ સે ની બદલે says. અરુણ says that only his duties at Google have come to an end. ફરી એકવાર પ્રશ્નમાંથી. Arun says that only his duties at Google have come to an end because મૂકીને બીજી લીટીમાં I still keep વાળું વાક્ય છે, એમાં I ની બદલે he still keep in touch with my friends ની બદલે his friends there, because he still keep in touch with his friends there. બરોબર. ચલો કોનો વારો બાકી બેટા? હજુ વેદાંશી બેન પછી આવી ગયો બધાનો વારો. તો સ્લેશ થી ફરી શરૂ કરું. ચલો સ્લેશ. સર આ ગૂગલ ની બાજુમાં હેવ છે એનું હેડ કરવાનું ને? ત્યાં ગૂગલ ની બાજુમાં પ્રશ્નમાં ના, એ બેટા એ જ રહેશે, કારણ કે ડઝ નો ઉપયોગ કરીને આપણે સેઝ કરી નાખ્યું ને. હા. Arun says that only his duties at Google have come to an end because he still keep in touch with his friends there. Okay. ચલો સેકન્ડ ક્વેશ્ચન. Why did Arun quit his job? અરુણે પોતાની નોકરી કેમ છોડી? બરાબર. તો એને એવું લાગ્યું કે
જ્યારે વાતાવરણને આટલું બધું નુકસાન થતું હોય તો એ પાછલી સીટ ઉપર બેસીને એનો આનંદ ન લઈ શકે. બરાબર? તો પ્રશ્નમાંથી પહેલા શરૂ કરીશું. અરુણ ક્વિટ હિઝ જોબ. ક્વિટનું ક્વિટ જ રહેશે ભૂતકાળ. અરુણ ક્વિટ હિઝ જોબ બીકોઝ મૂકીને ત્યાં બીજા ફકરાની બીજી લીટીમાં આઈ કુડ નોટ સીટ બેક વાળું વાક્ય. બરાબર? બીકોઝ હી કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ when environmental damage was happening on such a huge scale. આટલે સુધી લેવાનું છે. શૈલીબેન. શૈલી શૈલી છે? હા, ક્યાં હતા? હાજર છો ને? હા, છું. ગાયબ થઈ જતી હોય એવું લાગે મને તો. ધ્યાન અંદર. ના સર છું. અરુણ ક્વિટ હિઝ જોબ પહેલા પ્રશ્નમાંથી લેવાનું. ખ્યાલ આવ્યો આટલો? હા સર. અરુણ ક્વિટ હિઝ જોબ બીકોઝ મૂકીને બીજા ફકરાની બીજી લીટીમાં આઈ કુડ નોટ વાળું વાક્ય છે, એમાં આઈ નું હી થઈ જશે. હી કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ વેન એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ અ હ્યુજ સ્કેલ. બોલતા જાઓ. Arun quit his job because he could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. ઓકે, બરોબર. હજુ એક પેરેગ્રાફ લઈને પછી આપણે રોકાઈશું. 7મો પેરેગ્રાફ. બરોબર. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર. અહીંયા ખાલી ફકરો જ છે, પ્રશ્નો પાછળ છે એટલે વારે ઘડીએ મારે સ્ક્રીન આગળ પાછળ કરવી પડશે. બરાબર. વોટ ઇઝ થ્રોન ઇન લેક. બરાબર, કે તળાવમાં શું ફેંકવામાં આવે છે. તો ત્યાં પહેલી જ લાઈનમાં હતું એવરીથિંગ થી. બરોબર. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. આટલું લીધા પછી થ્રોન ઇન લેક્સ આટલું પાછળ જોડી દેવાનું છે. એવરીથિંગ થી એટલું વાક્ય લીધા પછી એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. પછી પ્રશ્નમાં ઇઝ ની બદલે આર કરીને આર થ્રોન આઉટ ઇન લેક્સ, કારણ કે ત્યાં આગળ બહુ વચન થઈ ગયું. બરોબર. ચલો બેન, પછી કોનો વારો હતો બેટા? રિયાબેન બોલ્યા હતા. સર હું બોલી હતી. અનાલી ને? ચલો. હા સર. Everything from a diaper to worn out slippers are thrown in lakes. બરોબર છે. સેકન્ડ ક્વેશ્ચન. Why should we care for water bodies? આપણે પાણીના જે સંગ્રહાલયો છે એની કાળજી શા માટે લેવી જોઈએ? બરાબર. કારણ કે પાણી એ જીવનનો એક ભાગ છે, અથવા તો પાણી જીવનનો પાયો છે. બરાબર. તો બીજી લીટીમાં જે વાક્ય આપ્યું છે વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. બરાબર. તો પહેલા પ્રશ્નમાંથી લઈશું. વી આગળ લઈ લેવાનું, શુડ પાછળ. લાવી દઉં પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર. વી આગળ, શુડ પાછળ. વી શુડ કેર ફોર વોટર બોડીઝ. પ્રશ્નમાંથી વી શુડ કેર ફોર વોટર બોડીઝ બીકોઝ મૂકીને આપણે જે હાલ લીધું હતું છેલ્લી લાઈન છે ઉપરથી બીજી લીટીમાં વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ આટલું પાછળ જોડવાનું છે. ચલો, સર્વા બોલી દે બેટા મનાલી પછી. સર્વા હા સર. બોલો બેટા. We should care for water bodies because water is the basis of life. સરસ. ચલો પછીનો પ્રશ્ન. What do Arun and his team ensure? Why? અરુણ અને એની ટીમ શું ખાતરી કરે છે? શા માટે? બરોબર. તો એ લોકો ખાતરી કરતા હતા કે જે ચોખ્ખું કે સાફ સફાઈ કરે છે, બરાબર, એનાથી એ સંપૂર્ણપણે ક્લીન થાય અને એના કારણે પક્ષીઓ, દેડકા, સાપ બધું શાંતિથી જીવી શકે ત્યાં. બરાબર. તો પહેલા પ્રશ્નમાંથી એટલું લેવાનું કે અરુણ એન્ડ હિઝ ટીમ ઇન્શ્યોર ધેટ. આટલું મૂક્યા પછી અરુણ એન્ડ હિઝ ટીમ એન્શ્યોર ધેટ. એક મિનિટ, એ પેરેગ્રાફ સામે લાવું. બરાબર.
છેલ્લેથી બીજી લીટી that થી જ ચાલુ થાય છે, ત્યાંથી જ Arun and his team ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. આટલું આખું એમનું એમ જ જોડતું જવાનું છે. ખાલી અહીંયા પણ જોવા જાવ ને તો વી જ આગળ આપ્યું છે, તો વી ની બદલે અરુણ એન્ડ હિઝ ટીમ મૂકી દેવાનું અને પછી છેક ફકરો પૂરો થાય ત્યાં સુધી બોલતું જવાનું. ચલો બેટા, સર્વાબેન પછી કોનો વારો હતો? સર્વા પછી. હા બોલો તો. મારો સર. હા તો હરેનભાઈ બોલો. ચલો. Arun and his team ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in space. સ્પેસ નહીં, પીસ છે લ્યા ગોડા. હરેન ની સાથે કોણ બોલ્યું તું કે મારો વારો એમ? એ ભાઈ બોલો તો. હેલો, ધ્રુવ બોલ્યો તો. હા ચલો ધ્રુવ બોલો તાણ બેટા, ફરીથી એકવાર આનો આ જવાબ. Arun and his team ensure that the lake are and water holding એરિયા છે are બેટા, લેક free. એરિયા. લેક પછી એરિયા. Lake area and water holding are free of ગાર્બેજ. garbage so that birds, frogs and snakes can live in space. ઓકે, આ 7 પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ તૈયાર કરીને લખવાના એકવાર અને બીજી વખતે ટૂંકમાં પ્રશ્ન એકવાર અને જવાબ 2 વાર લખવાના છે દરેકે, બરોબર? અને તૈયાર કરીને કમ્પ્લીટ રાખવાના. નેક્સ્ટ લેક્ચર આની એક નાનકડી ફોલોઅપ લઈને પછી આગળના ફકરા હું શીખવાડીશ, 8 થી બાકીના જે છે, બરોબર? તો રેડી રાખજો. શનિવારે દરેક જણ, જોકે સ્વાપોથી બધા જોડ નથી એટલે મારે ઓનલાઈન જ લેવા પડે છે. આની પીડીએફ હું મોકલી દઉં છું ગ્રુપમાં, બરોબર? પીડીએફ બધા પેરેગ્રાફની આવશે પણ તમારે લખવાનું 7મા પેરેગ્રાફ સુધીનું રહેશે અને દરેક ક્વેશ્ચનનો આન્સર 2 વખત. ક્લિયર બધાને? હા સર. ઓકે ચલો સર. બોલો બેટા. સર અમે હા, બોલો. પહેલા ચેપ્ટરના ક્વેશ્ચન આન્સર લખ્યા છે. પહેલા ચેપ્ટરના એટલે તમે લખી નાખ્યા બધા? ના, તમે જેટલા સુધી ચલાવ્યો ને એટલા સુધી જ લખ્યું હજી. એટલા જ લખ્યા છે ને, વાંધો નહીં. બાકીના હવે હું પહેલેથી જ ચલાવીશ. ફરી બધા 2 ભાગમાં કાં તો એક જ ભાગમાં પૂરા કરી નાખીશ. શનિવારે આપણો ઓફલાઈન લેક્ચર હોય છે ને, હા સર. હું ત્યારે તમને પહેલા પાઠના તમારી જોડે પીડીએફ મેં મોકલેલી છે તમારી પાસે? હા સર છે ને? તો અથવા તો સ્વાપોથી હોય તો સ્વાપોથી, જો જોડે લેતા હો ને તો ત્યાં પતાવી સર ફરી એકવાર મોકલજો. ચલો પહેલા ને ત્રીજા 2 પાઠની અત્યારે ફરી મોકલી દઉં છું પીડીએફ, બરાબર? મોબાઈલ સાથે લેતા આવજો. તો સ્વાપોથી ના હોય તો અથવા પ્રિન્ટ ના કઢાવી હોય તો મોબાઈલ સાથે લેતા આવજો, તો એમાં ફટાફટ પૂરા થઈ જશે આપણે, બરોબર? સામે હશું ને તો આખા પાઠના એક જ દાડે પતી જશે, બરોબર? એટલે જોડે હું અત્યારે પહેલા ને ત્રીજા 2 પાઠની મોકલું છું, મોબાઈલ સાથે લેતા આવજો બધાય, બરાબર? ત્રીજા પાઠના પતાવીને પછી પહેલાના જેટલા પતે એટલા મેક્સિમમ પતાવી નાખશું. ઓકે, ચલો ત્યારે હું મૂકું છું.